ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. મિત્રો, આપણે પવિત્ર આત્માથી ભરપૂર થવાની વાત શીખતા આવ્યા છે. મંડળીના વિશ્વાસી લોકો પવિત્ર આત્માથી ભરાઈ જાય, એ જ પ્રભુ પવિત્ર આત્માના સામર્થ્યનો ઈરાદો છે. અને આ દિવસોમાં મંડળી પવિત્ર આત્માથી ભરપૂર થાય એ માટેની શરતો શું? વિશ્વાસીઓ પવિત્ર આત્માથી ભરાઈ જાય એ માટેની શરત શું? પ્રેરિતોના કૃત્યો 20 અધ્યાય અને 38મું વચન. જ્યારે પિત્તરે સંદેશ આપ્યો અને પવિત્ર આત્મા ઉતરી આવ્યો અને બધા જ લોકોને પસ્તાવો થયો અને પસ્તાવિક મને પ્રભુને સોંપાયા, ત્યાં એવું લખવામાં આવ્યું છે કે સંત પિત્તરે કહ્યું, પસ્તાવો કરો કે તમારા પાપનું નિવારણ થાય, તમે બાપ્તિસ્મા પામો, પવિત્ર આત્માનું દાન મળશે. પહેલી વાત તો એ અહીંયા સ્પષ્ટ થાય છે, પવિત્ર આત્માથી ભરપૂર થવા માટે વિશ્વાસી વ્યક્તિએ પસ્તાવો કરવાની જરૂર છે. પસ્તાવિક મને પ્રભુને સોંપાઈને પવિત્ર આત્માના સામર્થ્યથી ભરાઈ જવાનું છે. બીજી વાત, જો આપણે પવિત્ર આત્માથી ભરાઈએ છીએ, વિશ્વાસથી જીવીએ છીએ, તો ઈશ્વરના દીકરા દીકરીઓ દરરોજ બની રહેવાનું, દરરોજ પ્રભુના બાળકો બનીને જીવવું. ગલાતી 4:6 લખ્યું છે, અને તમે પુત્રો છો એ માટે દેવે આપણા હૃદયમાં પોતાના પુત્રનો આત્મા મોકલ્યો છે. આપણે તેમના દીકરા દીકરીઓ છે, માટે આપણી પર એના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પવિત્ર આત્માનું સામર્થ્ય મોકલ્યું છે. એટલે દરરોજ તેના દીકરા દીકરીઓ બનવાનું છે. ત્યાર પછી વિશ્વાસથી વચન દ્વારા આપણે જીવવાનું છે. ગલાતી 3:14 પ્રભુ પર વિશ્વાસ રાખીએ, આજ્ઞાધીન બનીએ, વિશ્વાસથી જીવીએ અને પવિત્ર આત્માનું સામર્થ્ય પામીએ. વિશ્વાસ પ્રભુ પર, પવિત્ર આત્માના સામર્થ્ય પર વિશ્વાસથી જીવીએ તો પવિત્ર આત્માનું સામર્થ્ય આપણી પર ઉતરી આવે છે. આજ્ઞાધીન બનીએ, પ્રભુની દરરોજ આજ્ઞા પાળવી, પ્રભુમાં જીવવું, પ્રભુમાં વૃદ્ધિ પામવું. પ્રેરિતોના કૃત્યો 5મો અધ્યાય અને 32મું વચન. દેવે પોતાની આજ્ઞા માનનારાઓ પર પવિત્ર આત્મા આપ્યો. દેવે પોતાની આજ્ઞાઓ માનનારા પર પવિત્ર આત્મા મોકલ્યો. ઈશ્વરની આજ્ઞાઓ પાડીને વિશ્વાસથી ચાલવું અને પવિત્ર આત્માના સામર્થ્યથી ભરાઈ જવું. દેવના વચનની વાટ. આજે વિશ્વાસી બન્યા અને તરત પવિત્ર આત્મા ઉતરી આવે, તરત હું અન્ય ભાષા બોલવા લાગું, તરતમાં એ શક્ય નથી. પ્રભુ પવિત્ર આત્મા દેવ કે છે, વિશ્વાસમાં જીવ્યા પછી દરરોજ પ્રભુના વચનની વાટ જોવાની છે, પવિત્ર આત્માના સામર્થ્યની વાટ જોવાની છે. થોભો રાહ જુઓ, પવિત્ર આત્માનું વચન તમારી પર આવે. પ્રેરિતોના કૃત્યો 1:14 બાપના વચનની વાટ જોતા રહેજો, થોડા દિવસ પછી તમે પવિત્ર આત્મા પામશો. અને જૈતુનના પાલ પરથી ઉતર્યા પછી 10 દિવસ એમણે વાટ જોઈ, પ્રાર્થનામાં રહ્યા અને 50માના દિવસે પવિત્ર આત્મા ઉતરી આવ્યો. કેટલી સરસ વાત. લૂકની લખેલી સુવાર્તા 24મો અધ્યાય 49મું વચન. તમે પવિત્ર આત્માથી વેષ્ટિત થાઓ ત્યાં સુધી આ શહેરમાં રહેજો. એટલે પવિત્ર આત્માથી ભરાઈ જાઓ ત્યાં સુધી રાહ જુઓ, વાટ જુઓ અને પ્રભુમાં દ્રઢ અને મજબૂત બનો. આ પવિત્ર આત્માના સામર્થ્યથી ભરાઈ જવાની શરતો છે કે પ્રભુ એના વચન દ્વારા એની કૃપા આપે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, તમારું સામર્થ્ય અને તમારી કૃપા આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.